નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10માં સ્વાધ્યાય 10.1 કમ્પ્લીટ પૂરો કરી દીધો. હવે આજે આપણે રેખાના અલગ અલગ સમીકરણના વિવિધ સ્વરૂપો છે એ સમીકરણોના આપણે આજે અભ્યાસ કરીશું. તો એમાં નંબર 1 જોઈએ આપણે. સમક્ષિતિજ અને શિરોલંબ જો રેખા હોય તો એની રેખાનું સમીકરણ કેવા પ્રકારનું હોય એ આપણે જોવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે પહેલાં જોઈએ સમક્ષિતિજ. સમક્ષિતિજ એટલે કે એક્સ અક્ષને સમાંતર કહેવાય અથવા વાય અક્ષને લંબ. તો એવી સમક્ષિતિજ રેખાનું સમીકરણ આપણને કેવા સ્વરૂપે મળશે એ આપણે જોઈએ. તો સમક્ષિતિજ અથવા એક્સ અક્ષને સમાંતર કે વાય અક્ષને લંબ રેખાનું સમીકરણ. તો સમક્ષિતિજ હોય એવી રેખાનું સમીકરણ છે y=b. આપણે આકૃતિ દ્વારા સમજીએ તો સાઈડમાં દરેકમાં આકૃતિ આવી નાની સરખી આકૃતિ દોરી દેવાની, તો તમને જલ્દીથી ખબર પડશે. આ એક્સ આ ઉગમ બિંદુ અને આ વાય. તો એક્સ અક્ષને સમાંતર રેખા અથવા વાય અક્ષને લંબ. એનું સમીકરણ છે આટલાથી આટલું માપ બી. તો આ વાય બરાબર બી. તો સમક્ષિતિજ હોય એ રેખાનું સમીકરણ y=b. હવે શિરોલંબ રેખાનું સમીકરણ આપણે જોઈએ. તો શિરોલંબ એટલે કે શું કહેવાય? વાય અક્ષને સમાંતર અથવા એક્સ અક્ષને લંબ હોય. તો શિરોલંબ એટલે કે વાય અક્ષને સમાંતર કે એક્સ અક્ષને લંબ રેખાનું સમીકરણ. તો એનું સમીકરણ છે x = a. તો આપણે આકૃતિ દ્વારા જોઈએ. એક્સ વાય ઉગમ બિંદુ વાય અક્ષને સમાંતર હોય અથવા આ એક્સ અક્ષને લંબ એટલે આટલાથી આટલું માપ એ હોય. તો એક્સ બરાબર એ થશે. અહીંયા ઉપર એ અને નીચે જો ઋણ દિશામાં આપેલું હોય તો માઇનસ એ, એટલે એક્સ બરાબર એ શિરોલંબ રેખાનું સમીકરણ છે. હવે આપણે એનો યામાક્ષોનું પણ જોઈ લઈએ, એટલે કે એક્સ અક્ષનું સમીકરણ અને વાય અક્ષનું સમીકરણ. તો એક્સ અક્ષનું સમીકરણ એક્સ અક્ષ પર હોય એટલે વાય બરાબર 0 હોય. અને જો વાય અક્ષનું સમીકરણ આપણે જોઈએ તો એમાં એક્સ બરાબર 0 થાય. તો આ 4 સમીકરણો યાદ રાખવાના. જ્યારે સમક્ષિતિજ અને શિરોલંબ રેખા હોય ત્યારે સમક્ષિતિજ હોય એટલે y બરાબર b, શિરોલંબ હોય એટલે x બરાબર a, અને એક્સ અક્ષનું સમીકરણ આપ્યું તો y બરાબર 0 અને વાય અક્ષનું સમીકરણ હોય તો x બરાબર 0. હવે આપણે નંબર 2 જોઈશું કે જો બે બિંદુ સ્વરૂપનું આપેલું હોય તો કેવા પ્રકારનું સમીકરણ મળે. તો બે બિંદુ સ્વરૂપ રેખાનું સમીકરણ. જો બે બિંદુ આપેલા હોય તો આપણે ધારી લઈએ કે બે ભિન્ન બિંદુઓ એક્સ એ અને બી છે. એટલે એના આયામ આપણે લઈ લઈએ x1 y1 અને બીના આયામ લઈ લઈએ x2 y2. તો અહીંયા આપણે લખીએ બે
ભિન્ન બિંદુઓ એ x1 y1 અને બી x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણને કેવા પ્રકારનું મળે એના પહેલાં આપણે આકૃતિ પરથી સમજીએ. એક્સ 0 અને આ વાય. હવે બે બિંદુઓ આપેલા છે તો બે બિંદુ સ્વરૂપનું સમીકરણ એટલે સમરેખ હોય બે બિંદુઓ તો આપણે દોરીએ. રેખા છે એલ, અહીંયા એ બિંદુ અને આ બી બિંદુ. તો એ એટલે એના આમ x1 y1, બીના આમ x2 y2. તો એ રેખાનું સમીકરણ થશે. અને કોઈ ત્રીજું બિંદુ આપણને એ રેખા પર આપેલું છે પી, એના આમ છે એક્સ અને વાય. તો એ અને બીમાંથી પસાર થતી રેખાનું સમીકરણ થશે એક્સ માઇનસ x1 ભાગ્યા x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ y1 ભાગ્યા y2 માઇનસ y1. જો બે ભિન્ન બિંદુઓ આપેલા હોય એ સમરેખ બિંદુઓમાંથી પસાર થતા હોય તો એ બિંદુ રેખાનું સમીકરણ થશે x માઇનસ x1 ભાગ્યા x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ y1 ભાગ્યા y2 માઇનસ y1. હવે આપણે જોઈએ ત્રીજા નંબરમાં બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ કેવું હશે. તો પહેલાં આપણે આકૃતિ દોરી દઈએ. એક રેખા એલ આપેલી છે. તો જો રેખા આ બિંદુ આ રેખા એલ આપણે બિંદુ કોઈ એ લઈ લઈએ, એના એમ x1 y1 લઈ લઈએ. તો જો રેખા બિંદુ એમાંથી પસાર થતી હોય અને એનો ઢાળ આપણે લઈ લઈએ કે જો એમ આપેલ હોય તો તે રેખાનું સમીકરણ કેવા પ્રકારનું હશે. તો લખીએ જો રેખા બિંદુ એ x1 y1 માંથી પસાર થતી હોય અને તેનો ઢાળ એમ આપેલ હોય તો તે રેખાનું સમીકરણ આપણને વાય માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ રેખાનો ઢાળ એમ કૌંસમાં એક્સ માઇનસ x1 પ્રકારનું મળશે. જ્યારે બિંદુ ઢાળ સ્વરૂપ આપેલું હોય ત્યારે આ રેખાનું સમીકરણ બનશે. હવે આપણે ચોથા પ્રકારનું સમીકરણ જોઈએ કે જો રેખાનું અંતઃખંડ સ્વરૂપ આપેલું હોય તો અંતઃખંડ સ્વરૂપ સમીકરણ ત્યારે રેખાના ઢાળનું સમીકરણ શું બનશે આપણે જોવાનું છે. તો જ્યારે રેખા એક્સ અક્ષને અહીંયા પહેલાં આકૃતિ દોરી દઈએ. એક્સ વાય. જ્યારે રેખા આ એક્સ અક્ષને એ 0 અને વાય અક્ષને 0B છેદતી હોય ત્યારે અહીંયા એક્સ અક્ષને અહીંયા એ બિંદુ કોઈ હોય એના આમ A0 અને જો વાય અક્ષને તે 0B બિંદુમાં છેદતી હોય તો આ કોઈ બી બિંદુ છે એના આમ 0 અને બી. તો છેદતી હોય તો એવા રેખાખંડનું અંતઃખંડ સ્વરૂપ આપણને મળશે. તો અહીંયા પહેલાં લખી દઈએ કે
જો રેખા एक्स अक्षने ए एना याम A0 अने वाय अक्षने एना याम आपणे लई लीए 0B B0B मां छेदती होय तो एने रेखानो आ एक्स अंतःखंड अने बी ने रेखानो वाय अंतःखंड कहेवाय। आज ए रेखा छे एने एक्स नो अंतःखंड कहेवाय अने बी ने वाय नो अंतःखंड कहेवाय। हवे एनु रेखानु समीकरण आपने केवा प्रकारनु मळशे तो रेखानो एक्स अंतःखंड ए अने वाय अंतःखंड बी होय तो रेखानु अंतःखंड स्वरूप समीकरण एक्स भाग्या ए प्लस वाय भाग्या बी इज इक्वल टू 1 प्रकारनु हशे। ज्यारे रेखानु अंतःखंड स्वरूप समीकरण हो तो आ एक्स भाग्या ए प्लस वाय भाग्या बी इज इक्वल टू 1 प्रकारनु छे। हवे आपणे जोईए 5मा नंबरनु समीकरण। जो ढाळ अंतःखंड स्वरूप होय तो आ हतुं रेखा अंतःखंड स्वरूपनु समीकरण। हवे जो ढाळ अंतःखंड स्वरूपनु होय तो एनु समीकरण आपणे जोईए। अंतःखंड स्वरूप समीकरण। हवे जो ढाळ वाय अंतःखंड स्वरूप समीकरण होय तो y इज इक्वल टू एनु समीकरण आपने पेला आकृति परथी समझी लईए। तो ढाळ एनो आपणे लई लीए एम अने y अक्ष ने ते 0C बिंदु में छेदे छे। तो जो रेखानो ढाळ होय एम अने तेनो y अंतःखंड C होय तो रेखानु समीकरण आपने मळशे। तो अहींया पेला लखीए ढाळ y अंतःखंड स्वरूप समीकरण। जो रेखानो ढाळ एम होय अने तेनो y अंतःखंड C होय तो ते रेखानु समीकरण y इज इक्वल टू mx प्लस c थाय। ज्यारे y अंतःखंड स्वरूप होय त्यारे एनु समीकरण y इज इक्वल टू mx प्लस c छे अने ज्यारे x अंतःखंड स्वरूप होय तो अहींया आपणे पहेला लखी दीए के y बराबर रेखानो ढाळ अने c इज इक्वल टू रेखानो y अंतःखंड छे। हवे एक्स अंतःखंड स्वरूप आपणे जोईए। ढाळ एक्स अंतःखंड स्वरूप समीकरण।
જ્યારે રેખાનો ઢાળ એમ હોય અને તેનો એક્સ અંતખંડ ડી હોય તો એ રેખાનું સમીકરણ આપણને મળશે જો રેખાનો ઢાળ એમ હોય અને તેનો એક્સ અંતઃખંડ ડી હોય તો તે રેખાનું સમીકરણ આપણને મળશે y = m(x - d) પ્રકારનું. આ કેવી રીતે હશે તો આપણે અહીંયા જોઈએ. આ ડી અને 0 છે એને આપણે x1 y1 લઈ લઈએ તો y માઇનસ આપણે y અંતખંડ જોયું કે y = mx + c તો y - y1 = mx - x1 આ ઢાળનું સમીકરણ છે. આમાં વેલ્યુ મૂકીએ તો y - 0 = mx - d તો y = mx - d. આના પરથી આપણે x અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ જોયું. હવે આપણે છઠ્ઠું સમીકરણ જોઈએ કે જો રેખાનું અભિલંબ સ્વરૂપ સમીકરણ અભિલંબ સ્વરૂપનું સમીકરણ કેવા પ્રકારનું હશે. આને રેખાનું અભિલંબ સ્વરૂપને બીજું પી ઓમેગા સ્વરૂપ પણ કહેવામાં આવે છે. આ ઓમેગા છે પી ઓમેગા સ્વરૂપ પણ આ અભિલંબ સ્વરૂપ સમીકરણને કહેવામાં આવે છે. તો અહીંયા જોઈએ કે જો રેખા એલ પર ઉગમ બિંદુ ઓમાંથી દોરેલા લંબની લંબાઈ પી હોય. આપણને કહ્યું છે કે કોઈ રેખા એલમાંથી આ રેખા એલ છે એમાંથી ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની આ લંબાઈ જો પી હોય તો હોય તથા લંબ રેખાખંડ OM એ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો ઓમેગા હોય તો તે રેખાનું સમીકરણ આ રેખાખંડ ઓ આ લઈ લઈએ એમ એ એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો જે આ ખૂણો છે એ ઓમેગા હોય તો ઓમેગા એ રેખાનું સમીકરણ આપણને મળશે x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા = p. તો જ્યારે રેખા અભિલંબ સ્વરૂપની હોય ત્યારે એનું સમીકરણ થશે x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા = p. જ્યાં ઓમેગા બિલોંગ્સ ટુ ક્લોઝમાં 0 થી ઓપન ટુ પાઈ. હવે જો ઓમેગા 0 આપેલું હોય તો એક્સની વેલ્યુ શું મળે આપણને તો અહીંયા આપણે નોટ કરીને લખી દઈએ કે જો ઓમેગા = 0 હોય તો એક્સની વેલ્યુ cos 0ની વેલ્યુ 1 થાય અને અહીંયા sin 0ની વેલ્યુ 0 એટલે x બરાબર આપણને મળશે p. હવે જો ઓમેગા = π/2 હોય તો cos π/2ની વેલ્યુ થશે 0
અને sin π/2 ની વેલ્યુ થશે 1, એટલે આપણને x એટલે મળશે y ઇઝ ઇક્વલ ટુ p. જ્યારે ઓમેગા પાઈ હોય ત્યારે cos પાઈ થશે 0 -1 અને y થશે 0, તો એની વેલ્યુ મળશે આપણને x બરાબર -p. અને જ્યારે ઓમેગા 3π/2 હોય ત્યારે આપણને y ઇઝ ઇક્વલ ટુ -p મળશે. તો આ ખાસ ધ્યાન રાખવું, જ્યારે રેખાનું અભિલંબ સ્વરૂપ સમીકરણ આપેલું હોય તો x ઇઝ ઇક્વલ ટુ cos ઓમેગા પ્લસ y ઇઝ ઇક્વલ ટુ sin ઓમેગા ઇઝ ઇક્વલ ટુ p. હવે આપણે બધા સમીકરણો સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ બિંદુઓના સ્વરૂપ સમીકરણ પ્રકારના જોઈ લીધા. હવે એના આધારે આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. તો એમાં જોઈએ ઉદાહરણ નંબર 6. -2, 3માંથી પસાર થતી અને અક્ષોની સમાંતર રેખાઓના સમીકરણ મેળવું. -2, 3માંથી પસાર થતી હોય એવી અક્ષોને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો પહેલાં આકૃતિ દોરી દઈએ. અહીંયા 0, -2, 3, તો અહીંયા આપણે -1 અને -2 લઈએ. અહીંયા 1, 2, 3, તો -2 અને 3 અહીંયા આવશે, તો -2 અને 3. તો આ રેખા આપણને મળશે y બરાબર 3. હવે અહીંયા લખીએ કે બિંદુ -2, 3માંથી પસાર થતી x અક્ષને સમાંતર રેખાનું સમીકરણ, x અક્ષને સમાંતર હોય એવી રેખાનું સમીકરણ આપણે જાણીએ છીએ કે y ઇઝ ઇક્વલ ટુ b. તો y ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે a અને b લઈ લઈએ, આ a અને આ b, તો y બરાબર 3. અને તથા y અક્ષને સમાંતર લઈએ, y અક્ષને સમાંતર રેખાનું સમીકરણ x બરાબર a. તો x બરાબર આપણને મળશે આ -2. હવે અહીંયા 2 આ સાઈડ લાવવા હોય તો પણ ચાલે, x + 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંને સૂત્રોમાંથી કોઈ પણ એક સૂત્ર તમે લખી શકો છો. સમીકરણ x બરાબર -2 પણ સાચું છે અને x + 2 ઇઝ ઇક્વલ ટુ 0 પણ સાચું છે. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 7. બિંદુ -2, 3માંથી પસાર થતી અને જેનો ઢાળ -4 હોય તેવી રેખાનું સમીકરણ શોધો. આપણને બિંદુ આપેલું છે -2 અને 3, એને આપણે નામ આપી દઈએ. તો અહીં બિંદુ x1, y1 ઇઝ ઇક્વલ ટુ -2 અને 3 છે અને રેખાનો ઢાળ આપણને આપેલો છે -4. રેખાનો ઢાળ m બરાબર -4. તો રેખાનું બિંદુ પણ છે અને ઢાળ પણ છે. તો બિંદુ ઢાળ સ્વરૂપનું સમીકરણ આપણને ખબર છે, તો એનો યુઝ કરીએ. તો રેખાનું બિંદુ ઢાળ સ્વરૂપ સમીકરણ y - y1 ઇઝ ઇક્વલ ટુ m x - x1. હવે y એમના એમ, y1 એટલે 3, m એટલે -4, x એમના એમ, -x1 એટલે -2, +2. તો y - 3 ઇઝ ઇક્વલ ટુ -4x -8. તો આ 4x આ સાઈડ લાવી દઈએ, તો 4x + y, આ -8 આ સાઈડ આવશે એટલે +8 એટલે +5 બરાબર 0. તો રેખાનું સમીકરણ આપણને મળી ગયું. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 8.
બિંદુઓ આપેલા છે 1 -1 અને 3 5માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવું. જો બે બિંદુઓ આપેલા હોય તો એનું સમીકરણ હતું x - x1 ભાગ્યા x2 - x1 ઇઝ ઇક્વલ ટુ y - y1 ભાગ્યા y2 - y1. તો આ બે બિંદુઓ પરથી આપણે એ રેખાનું સમીકરણ મેળવી દઈએ. તો બિંદુઓ 1 -1 અને 3 5માંથી પસાર થતી રેખાનું બે બિંદુ સ્વરૂપ સમીકરણ. તો એનું સમીકરણ છે x - x1 ભાગ્યા x2 - x1 ઇઝ ઇક્વલ ટુ y - y1 ભાગ્યા y2 - y1. હવે આને આપણે x1 y1 લઈ લઈએ, આને x2 y2 લઈ લઈએ. તો અંદર વેલ્યુ મૂકીએ તો x - x1 એટલે x -1 ભાગ્યા 3 - 1 ઇઝ ઇક્વલ ટુ y +1 ભાગ્યા 5 + 1 મળશે. તો આ x -1 નીચે 2 ઇઝ ઇક્વલ ટુ y +1 નીચે 5 ને 1 6. તો અહીંયા 3 દુ 6 કેન્સલ. તો અહીંયા લખીએ આપણે તો 3 ઉપર ગુણાઈ જશે. તો આપણને મળશે 3x - 3 ઇઝ ઇક્વલ ટુ y +1. તો 3x - y -4 બરાબર 0. તો બે બિંદુ સ્વરૂપનું સમીકરણ આપણને મળી ગયું. હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 9. થીટા જોકવાળી રેખા માટે tan થીટા બરાબર આપણને આપેલું છે 1/2 તથા એમાં નંબર 1 અને 2 શોધવાના છે. y અંતખંડ આપણને આપેલો છે -3/2 અને x અંતખંડ 4 હોય તેવી રેખાઓના સમીકરણ મેળવું. હવે y અંતખંડ અને x અંતખંડ જો થીટા જોકવાળી રેખા માટે હોય તો આપણે એના ઓલરેડી સમીકરણ આગળ જોઈ ગયા. તો એના પરથી આપણે અહીંયા ગણીએ તો એમાં નંબર 1 ગણીએ y અંતઃખંડ માટે. તો y અંતઃખંડ માટે c ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલું છે -3/2 અને રેખાનો ઢાળ m ઇઝ ઇક્વલ ટુ tan થીટા આપણને આપેલું છે 1/2. તો રેખાનું ઢાળ y અંતઃખંડ સ્વરૂપ સમીકરણ y બરાબર mx + c. y ઇઝ ઇક્વલ ટુ m એટલે 1/2 પ્લસ x c એટલે -3/2. હવે 2 અહીંયા ઉપર ગુણી દઈએ તો 2y ઇઝ ઇક્વલ ટુ x - 3. હવે આમ નામ રાખવું હોય તો પણ ચાલે અને આપણે x - 2y - 3 ઇઝ ઇક્વલ ટુ 0 દ્વિચલ સમીકરણ આપણે બનાવી દીધું. હવે બીજું એમાં જ કહ્યું છે કે x અંતઃખંડ જો 4 આપેલું હોય ત્યારે રેખાનું સમીકરણ મેળવું. તો નંબર 2 x અંતઃખંડ d બરાબર 4 અને ઢાળ m બરાબર 1/2. તો માટે રેખાનું ઢાળ x અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં x - d. તો y બરાબર 1/2 x - d એટલે 4. તો આપણને x અંતઃખંડ અને y અંતઃખંડ માટે રેખાનું સમીકરણ મળી ગયું. તો આજે મિત્રો આપણે ઉદાહરણ 9 સુધી રાખીએ. આવતીકાલે ઉદાહરણ 10 થી આપણે સ્ટાર્ટ કરીશું.